હેલો, કેમ છે? મજામાં ને? સમય આવે તમારી પાસે બધું જ આપોઆપ કરાવી લેવામાં આવશે. તમારે કંઈ જ નહીં કરવું પડે. હા મિત્રો, સાચું સાંભળું. તમારી જે કંઈ પણ ઈચ્છા છે ને બધી ઈચ્છા પૂરી થશે. તમારે ઓટોમેટિકલી તમારી પાસે એ બધી વર્ક આવવા મળશે, તમે કરવા માંડશો અને તમે આમ કહેવાય ને આશ્ચર્યચકિત થઈ જશો કે આ કેવી રીતના થયું યાર. આ એક ટાઈમ હતો કે હું આટલું બધું મહેનત કરતી હતી, હું આટલું શીખતી હતી, પણ બધી પાસા મારા ઊંધા જ પડતા હતા. પણ આ શું થયું? આ ચમત્કાર કેવી રીતના થયો? કેવી રીતના સમય આવે આપોઆપ બધું થઈ જશે? સમજાતું નથી. ડિટેલમાં કહો. હું ઘણી બધી સક્સેસ સ્ટોરી તમને કહીશ, મારા જીવનમાં લગતા ઘણા બધા લોકોની કે જેના આ વસ્તુ બહુ એકદમ ફિટ બેસે છે, તમને પણ કામ લાગશે. તો વાત એમ છે કે અત્યારનો તમારો જે ટાઈમ છે, અગર એવું બને છે કે તમે જે ઈચ્છો છો, તમે જે ઘણી બધી મહેનત કરો છો પણ એટલું તમને રિઝલ્ટ નથી મળતું, તો બધાનો એક સમય ફિક્સ હોય છે. જેમ કે કેરી છે, આંબો છે, તો એ પાકે ત્યારે જ એનું ફળ આપણને ખાવાની મજા આવે છે. એની સિઝન આવે ઉનાળો, ત્યારે કેરીનું ફળ છે આવે છે. લીલી કેરી હોય છે, કાચી કેરી હોય છે, એને આપણે અથાણામાં ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે પાકી કેરી ખાવી હોય તો રાહ જોવી પડે છે. એમ આપણી વસ્તુમાં પણ છે. આપણે ટેકનિક કરવાની, આપણે ટાસ્ક કરવાના, આપણે અફર્મેશન કરવાની, આપણે પ્રેયર કરવાની, આપણે આપણા કર્મ કરવાના. પણ એક સમય એવો આવશે કે જ્યારે બધાનું રિઝલ્ટ તમને આપોઆપ મળશે. તમારી સામે બધું જ ખુલી જશે. કેવી રીતના? સાંભળી, આ સક્સેસ સ્ટોરી છે. સૌથી પહેલાં હું તમને મારી સક્સેસ સ્ટોરી કહીશ કે હું કેવી રીતના આગળ વધી. કે પહેલી વસ્તુ કે હું સ્ક્રિપ્ટિંગમાં બહુ બિલીવ કરું છું. જે લોકો મારા વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા છે, જે મારી સાથે ઝૂમ મીટિંગ લેતા હશે, એમને ખ્યાલ હશે કે હું સ્ક્રિપ્ટિંગ પાછળ ઓલી છું, બરાબર. ગાંડી જ કહેવાઓ ને કે એમ એટલો પ્રેમ છે મને સ્ક્રિપ્ટિંગથી, કેમ કે એનાથી મને ઘણા બધા રિઝલ્ટ મળે છે, રાઈટ. તો એક ટાઈમ એવો હતો કે મને મારી ડ્રીમ જોબ જોતી હતી, એના માટે મેં સ્ક્રિપ્ટિંગ કરી. મેં ઘણી બધી વખત આ વસ્તુ કીધેલી પણ છે, કદાચ તમને ખ્યાલ હોય તો. સ્ક્રિપ્ટિંગ કરી મને મારી જોબ માટે, કે મને મારી ડ્રીમ જોબ મળી જાય, પ્લસ ડ્રીમ સેલરી મળી જાય. પણ હકીકતમાં એવું બન્યું કે મેં સ્ક્રિપ્ટિંગ તો કરી, ડ્રીમ જોબ માટે જ કરી, પણ મને જ્યાં જગ્યાએ જોતી હતી એ જગ્યાએ મને ઇન્ટરવ્યૂ પણ આવ્યું, હું પાસ પણ થઈ ગઈ. પણ કોઈ કારણસર એવું બન્યું કે મને એ જગ્યાએ જોબ ના મળી, પણ બીજી જગ્યાએ સેમ એટલી સેલરીમાં, ઇવન એનાથી વધારે સેલરીમાં જોબ મળી. પણ મને બહુ દુઃખ થયું કે ભાઈ મેં એના માટે પ્રેયર કેટલી બધી કરી હતી, ટેકનિક કરી હતી, સ્ક્રિપ્ટિંગ જે મારી મોસ્ટ ફેવરિટ, જેના પર મને વધારે ટ્રસ્ટ છે, એ બી કર્યું હતું, તો બી કેમ ન થયું. સમય ગયો, 1 વર્ષ ગયું, એમાં મને પાછું મારી જે જગ્યાએ મારે જવાનું હતું અહીંયા મારો વારો આવ્યો. અને ત્યાં મતલબ સડનલી મારું એક એક્ઝામ હતું, હું ગઈ હતી. તો ત્યાં મેં એમ કીધું કે ભાઈ એની જોડે વાત કરી કે જો હવે તું મને નહીં બોલાવે, મતલબ હવે તું મને તારી સાથે નહીં કામ કરવા દે, તો હું આજ પછી લાઈફમાં ક્યારેય તારા પ્રત્યે લાગણી નહીં રાખું. છેલ્લી પહેલી વાર છે કે હું કુદરત તારી જોડે ટચમાં આવી છું, તારી જોડે વાત કરું છું. બિલ્ડિંગ જોડે મેં એવી રીતના વાત કરી સિરિયસલી. અને પછી હું નીકળી ગઈ. ત્યાં નીચે દીદી ઊભા હતા. મેં કીધું જો તમારે જરૂર હોય તો મતલબ હું અત્યારે ફ્રી છું, તો તમે મને કોલ કરી શકો છો. હું નંબર આપીને વહી ગઈ. એન્ડ સડનલી બીજે જ દિવસે મને કોલ આવ્યો કે ક્રિષ્ના તું આવી જા. અને તરત મેં જોઈનિંગ કરી લીધું, કેમ કે પહેલાં તમારો ડેમો આવ્યો કરી લીધો, તો મારું ઇન્ટરવ્યૂ ક્લિયર હતું, રાઈટ. તો ફાઇનલી મને મારી જે વસ્તુ હતી એમાં જોબ મળી ગઈ, મારી સેલરી સાથે, પ્લસ મને વધીને પણ મળ્યું. અને મને એટલું બધું મેં જે આગલી વસ્તુમાંથી શીખ્યું હતું મેં આ જગ્યાએ યુઝ કર્યું. મારી નામના વધી, મારો પ્રભાવ અલગ જ પડ્યો. આ વસ્તુ પહેલી વસ્તુ કે જો ટાઈમ આવે, પહેલાં એ ટાઈમ મારો પકવેલો ટાઈમ નહોતો આવ્યો. એ પીરિયડ એવો હતો કે મારે લર્નિંગ ફેઝ હતો, તો મારે અલગ જગ્યાએથી જવાનું હતું, શીખવાનું હતું. અને પછી મારે જે જગ્યાએ ડ્રીમ જોબ જોતી હતી એ જગ્યાએ જઈને મારું બેસ્ટ આપવાનું હતું, કેમ કે એ જગ્યાએ મારી એવી જરૂર હતી. એટલે ભગવાને શું કર્યું, પહેલાં મને એક જગ્યાએ શીખવા મોકલી, મારી પાસે અનુભવ કરે. હું કહું છું ને કે દરેક કામ કરો, તમને ગમે ના ગમે કરો, કેમ કે કરેલું ક્યારેય એડે નથી જતું. સેમ આ જ વસ્તુ આમાં લાગુ પડે છે. એટલે મારી પાસે એ બધું જ આવી ગયું જે મને જોતું હતું, રાઈટ. બીજી વસ્તુ છે, હું મારા સરને કહીશ કે જે સર જોડે હું કોન્ટેક્ટમાં હતી સ્ટડી ટાઈમે, એમની કે એ સરને ડૉક્ટર બનવું હતું. એને ખૂબ મહેનત કરી, પણ એને ટૂંકમાં કંઈ ના ભેગું થયું. કંઈક એવું કારણ આવ્યું કે એક્ઝામમાં એમને ધારેલા માર્ક્સ ના આવ્યા, અને એમની એટલી પોઝિશન નહોતી કે એના પપ્પા છે એ પૈસા ભરી શકે. તો એ કારણેથી એમને ડૉક્ટરમાં ભણવા ના મળ્યું, મતલબ જવા ના મળ્યું, ટકાવારી ઓછી એવી. તો એ થોડાક બહુ સેડ થઈ ગયા, ડિપ્રેશનમાં વહી ગયા કે યાર આટલી મહેનત કરી છતાં કેમ આવું થયું. હું તો મતલબ કિતાબી કીડો હતો, મેં ક્યારેય બહારની જિંદગી જીવી જ નથી, તો કેમ આવું થયું. લાઈક પછી એને ફાર્મસીમાં એડમિશન લીધું, ત્યાં પણ એને ભણવા ખાતર ડિગ્રી કરી અને નીકળી ગયા કે હવે કંઈ ભણવું જ નથી, હવે એક્ઝામ દેવી જ નથી, મને ટ્રસ્ટ નથી. એકવાર જિંદગીનો એવો ફેઝ આવે ને, બધાનો આવે, તમારો બી આવે, મારો બી આવેલો છે અને એ સરનો બી આવેલો. નક્કી કરી લીધું હવે આપણે કંઈ કરવું જ નથી, બસ એકદમ આમ સેન સપાટા મારવા છે. છેલ્લી બેન્ચે બેસીને તોફાન કરવાવાળું, એકદમ આમ કહેવાય ને ખરાબ
મતલબ ખરાબ એટલે તોફાની છોકરો એ રીતના બનીને જિંદગી જીવી છે. તો પણ કુદરતે તો કંઈક અલગ મંજૂર કરેલું હતું, એમના માટે કંઈક અલગ સોચેલું હતું, રાઈટ. તો બસ એ વસ્તુ થઈ. પછી અચાનક એ સરનું બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે અમારી એક રાજકોટની એક નામદાર સ્કૂલ છે, એમાં એમને કીધું એમના ફ્રેન્ડે કે તું થોડા દિવસ અહીંયા એક સરની ખામી છે તો તું મતલબ કમી છે તો તું આવી જા ને, પછી આવી જશે એટલે તને છૂટો કરી દઈશ. એટલે એ કે જો મને કે મને ભણાવવાનો કંઈ રસ નથી, મને ભણાવતા આવડતું નથી, અને તું મતલબ હું એમદમ કે તું ગમે એ કરાવજે ને પણ તું આવી જાય ને 2-5 દિવસ મારા છોકરાનું થોડું રોડવી દે ને, કેમ કે તું એઝ અ મેડિકલ સ્ટુડન્ટ છો, તને ઘણું બધું મતલબ આવડે, તે મેડિકલ માટે સ્ટડી માટે પોતાની તૈયારી કરી લીધી, તો એમ સાયન્સ મેથ્સ એટલે તું આવી જા. એ ગયા. પછી થોડા દિવસમાં છે એ બીજા સર મળી ગયા, એટલે સર એક બીજા એના ફ્રેન્ડે કીધું હવે તું તારે જઈ શકે છે, અમને મળી ગયા છે. તો જેવા એ સર ગયા તો આખા ક્લાસે હોબાળો કરીને કોઈ સાયન્સના સ્ટુડન્ટે કે નહીં અમને આ જ સર જોઈ તો જ અમે ભણશું. અને અહીંયાથી સરનો ટર્નિંગ પોઈન્ટ સ્ટાર્ટ થાય છે. એમને છે એ જોબ મળી, એમને મોઢે માંગી કિંમત મળી. પછી એમાંથી એ કોમ્પિટિટિવ એક્ઝામમાં ભણાવવા માટે ગયા. કોમ્પિટિટિવ એક્ઝામમાં એમને એટલો રૂપિયો ભેગો કર્યો. પછી સરે એમ કીધું એક ટાઈમ એવો હતો કે એવું હતું કે ભગવાને મારી સાથે શું કામ કર્યું, આ શું કામે કર્યું. ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો તો, ભણવા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો તો, લાઈફ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. અને અત્યારે જે હું જોઉં છું કે જે મારી ટાઈમના ટોપર વિદ્યાર્થીઓ હતા, જે ફર્સ્ટ બેન્ચર હતા, જેમને મેડિકલમાં બી એડમિશન લીધું હતું, બધું હતું, અત્યારે એના કરતાં હું આગળ છું. કે એ લોકોએ જે હજી કે પૈસા કમાય છે ને એના કરતાં તો વધારે પૈસા મેં 5 વર્ષમાં ભેગા કરી લીધા હતા. અને અત્યારે કદાચ હું ના કમાવું ને તો એ મારી જિંદગી બહુ વ્યવસ્થિત રીતના ચાલે એમ છે. એ કે પછી મને સમજાણું કે યાર આ જે થયું ને ભગવાને સારું કર્યું. અત્યારે હું મારા મન મોજીલો વ્યક્તિ છું, હું કામ કરવું હોય તો કરું, હું મોઢે માંગ્યા પૈસા માંગું એક લેક્ચરના, તો મને એ સરને અત્યારે એક લેક્ચરના ખાલી 1.5 થી 2 કલાકના 40,000 આપવા માટે રેડી છે. બરાબર છે. 10, 15, 20 હજાર તો એ આરામથી એમને એક દિવસમાં પાડી લે, ખાલી એક લેક્ચર અડધો કલાક લઈને. વિચારો કેટલી ડિમાન્ડ વધી ગઈ છે એમને. એટલે ભગવાન કાંઈ પણ આપે છે ને તો એ તમારી માટે એક અનુભવ કરાવે છે, તમને એને ટ્રેનિંગ આપવી હોય છે. આપણે કેમ કોઈ પણ વસ્તુમાં જાય, કોઈ બી જોબ જોઈન કરી તો આપણે ટ્રેનિંગ આપે છે. તો તમારા માટે તમારી મનગમતી વસ્તુ, એનો મેઇન ગોલ હતો કે હું સારો કમાઉં, વેલ સેટલ બનું, એનો એ જ ગોલ હતો. એટલે એમને ડૉક્ટર બનવું હતું, નામ ના કમાવી હતી એન્ડ ઓલ. પણ એમને માટે ભગવાને એ વસ્તુ રાખેલી જ હતી, પણ એના ટાઈમે એને આપી. અત્યારે બહુ પૈસાવાળા છે, એની પાસે બધું જ છે, પણ ત્યારે એને અફસોસ હતો ને, અત્યારે રિગ્રેટ નથી. એને પ્રાઉડ ફીલ થાય છે કે સારું થયું યાર હું આમાં ન ગયો. અત્યારે જે પેકેજમાં મોટી મોટી કંપનીમાં આ રીતના બી કામ કરે છે મારા ફ્રેન્ડ, ને જે ડૉક્ટર બનીને બી કરે છે, એના કરતાં તો હું ક્યાંય સુખી છું. આ વસ્તુ બીજી વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ તમને એમ કહું છું કે મારે છે ને આ ફિલ્ડમાં આવવું હતું. મતલબ મારી ઈચ્છા હતી કે હું મોટિવેશનલ કોચ બનું, લાઈફ કોચ બનું, મતલબ લાઈક એવી રીતના. કેમ કે મેં એ વસ્તુ એનાલિસિસ મારી લાઈફની કરીને કે મારો પર્પઝ શું છે, તો મને એ ખબર પડી કે નાનપણથી લોકો મારી સાથે જોડાયેલા છે. લાઈક જ્યોતિષ માટે, કુંડલી માટે, હસ્તરેખા માટે. એક ટાઈમ એવો હતો કે મારા પપ્પાના માસીન ઘર રોકાવા જતી ને તો બધા મારાથી મોટા એમના છોકરા બેડમિન્ટન રમતા હોય ને હું એમના મમ્મી પપ્પાને લઈને બેઠી હોય, એ બધા મને પૂછતા હોય કૃષ્ણ આમાં શું કરવાનું, કૃષ્ણ આવી રીતના શું કરવાનું. અને હું બધાને નોલેજ આપતી હોય કે જો આ કરશો ને તો તમારા ઘરમાં આવું સારું થશે, આ કરશો ને તો તમારા ઘરમાં આવું સારું થશે. બધાને હું જોઈ જતી હોય બધું, લાઈક એ રીતનું. પછી મારા ફ્રેન્ડ સર્કલનો મને કોલ આવતો કે બી પ્રોબ્લેમ હોય, કૃષ્ણ શું કરું યાર, કે ને આ રિલેશન બ્રેક થયું છે, મારે એને પાછું લાવવું છે, કે ને. એટલે વિચારું બધી વસ્તુ જ્યારે મેં પાસ્ટની વિચારીને ત્યારે મને ખબર પડી કે ઓ આ તો મારા મતલબ સ્ટાર્ટિંગથી મારી પાસે આ વસ્તુ છે. લાઈક જ્યારથી સમજણી થઈ ત્યારથી તો મને નથી ખબર કે આ શું છે, કેવી રીતના મારા ફિલ્ડમાં આવવાનું છે. લાઈક એક વિડીયો સામે આવ્યો, મને એમ થયું ચાલ ને યાર હું બી આના જેવું કરું. એ સરસ મજાના કોલ લે છે, એની સાથે કેટલી બધી પબ્લિક જોડાયેલી છે, બધાની મદદ પણ કરે છે અને સાથે થોડું ઘણું અર્નિંગ પણ કરે છે. તો આપણે બી કરી શકીએ. કેમ કે એઝ અ ટીચર, અત્યારે હું ટીચર છું તો એ બી તો મારું કામ છે તે કે સ્ટુડન્ટ્સને સમજાવવું, કરાવવું, એ જ સેમ વસ્તુ થઈ. પણ ફેર એટલો છે કે નાના કરતાં મોટા સ્ટુડન્ટ્સ તમારા જેવડા છે, બસ ફેર તો એ જ છે. તો મેં ઓકે આ બધું હવામાં હતું, જોઈ લેજો કેવી રીતના ટાઈમ આવે બધું આપોઆપ થઈ જાય છે. મેં સ્ક્રિપ્ટિંગ કરી નાખ્યું. એ સ્ક્રિપ્ટિંગ મેં ક્યારે કર્યું મને કંઈ ખબર નથી. લાઈક મને ખબર છે કે આ વસ્તુ મેં જીવી લીધી છે એક સ્ક્રિપ્ટિંગમાં, એટલું જ મને યાદ છે. મેં સ્ક્રિપ્ટિંગ કર્યું એ ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ ગયા છે, એ લોકો મારા કોલ લે છે, હું સમજાવું છું, હું એક મોટિવેશનલ સ્પીકર બની ગઈ છું, હું એક લાઈફ કોચ બની ગઈ છું. એન્ડ ઘણું બધું મેં લખ્યું છે. એમાંથી ઘણી બધી ઇન્કમનું બી મેં લખ્યું હતું કે એટલી મારી ઇન્કમ છે, આજે તે છે બધું જ. હવે પછી એ તો મૂકી દીધું તો ઓકે, મેં જીવી લીધી લાઈફ. એ ટાઈમમાં 17 સેકન્ડ રોલમાં અડધી કલાકમાં મારી લાઈફ જીવી લીધી કે હું ઓલરેડી ડન થઈ ગયું. પછી હું ભૂલી ગઈ, લેટ ગો થઈ ગયું, આપોઆપ સરેન્ડર થઈ ગયું.
અચાનક જ મારા ડિસેમ્બર મહિનાના 25 તારીખે મારા માઇન્ડમાં કુદરતે આપોઆપ સુઝાવ્યું કે તું યુટ્યુબ ચાલુ કર. મારી આઈડી નવી બની, જીમેલ નવી બની, એક ફ્રેન્ડને નિમિત્ત બનાવ્યું એના માટે. એ ફ્રેન્ડને હું દિલથી થેન્ક યુ ફીલ કરું છું. થેન્ક યુ સો મચ કે એને મારી પાસે આ બધું મને શીખડાવ્યું ને કરાવ્યું. પછી મને એમ થયું કે હું વિડીયો કેવી રીતના મૂકું, મને નથી ખબર, મને ડર લાગે છે યાર, કેમ ફેસ ટુ ફેસ માં ત્યાં સુધી કોઈએ કર્યું જ નથી. પછી મેં યુનિવર્સ પાસે સંકેત માંગ્યો કે ભાઈ મને આટલા દેખાય ને તો હું માનીશ કે આ વસ્તુ તે મને બતાવી છે. તો યુનિવર્સે મને સાઇન આપ્યું. પહેલાં મેં કંઈક મારો લકી આંક માંગ્યો હતો 9 મને દેખાણા. મેં તો લકી છે એટલે દેખાણા. પછી મેં 5 માંગ્યા દેખાણા. પછી મેં એવું વિચાર્યું કે આ તો કોમન છે, આ તો મેં માગ્યું મને મળ્યું. હવે હું એવો એક ધારું કે જે અત્યાર સુધીમાં મારી લાઈફમાં મેં ક્યારેય નથી જોયો, એટલે મેં માંગ્યો 777. જો મને 7 2 વાર દેખાશે અથવા 4 વાર દેખાશે તો હું માનીશ કે તમારી જો સાઇન છે કે હું આ વસ્તુમાં આગળ વધું. તમે જ મને આ વસ્તુ કરવા માટે મજબૂર કરો છો, ઇન્સ્પાયર કરો છો ટૂંકમાં. તો એવું થયું કે 7 મને ચેટમાં દેખાણા. હું ફ્રેન્ડ જોડે ચેટ કરતી હતી ત્યારે તો મેં નો માન્યું, તો કોમન છે, મોબાઈલ મારી હાથમાં છે, દેખાય તો કંઈ નવી વસ્તુ નથી. પછી હું બીજું બધું કામ કરવા માંડી, પાછો મોબાઈલ લીધો, ચાર્જિંગ પોઈન્ટમાં જોયું 7 દેખાણા. મેં કીધું કંઈ વાંધો નહીં, જવા દો, આ કોમન છે. પછી અચાનક મોબાઈલ મૂકી દીધું. મેં તો અચાનક દેખે ને તો જ હું માનીશ કે તમારી સાઇન છે. એન્ડ લાઈક અચાનક મેં બીજા એક જ દિવસમાં મેં પાછો મોબાઈલ લીધો ને ત્યારે હજી ખોડું છું, ટાઈમિંગ 7 છે. પછી મને એમ થયું કે 3 વાર 4 વાર યુનિવર્સ મને સેમ ટુ સેમ 7 એક જ દિવસમાં મને આટલા વાર બતાવે છે, તો મતલબ એનો ઈચ્છા છે. મેં સ્ટાર્ટ કરી દીધું. કન્ટેન્ટ કેવી રીતના કરવું, કંઈ નહીં, જે મને મજા આવે બોલવું એ મારો શોખ છે, કેવું એ મારો શોખ છે, નોલેજ મારી પાસે ભરપૂર છે, તો એનો મેં ફાયદો ઉઠાવીને સ્ટાર્ટ કર્યું કે ચલો જોઈએ કેટલા લોકો સુધી આ વસ્તુ પહોંચશે. કેમ કે શું બધાને ઇન્ટરેસ્ટ હોય છે આ ટોપિકમાં. મારો તો આ ટોપિક મોસ્ટ ફેવરિટ ટોપિક છે, લો ઓફ અટ્રેક્શન, મોટિવેશન એન્ડ ઓલ. પણ શું બધાને આ વસ્તુ ગમશે? એટલે મેં ક્વેશ્ચન કર્યો, મૂકી દીધા વિડીયો. પછી મેં ભગવાનને કીધું તમે મારી પાસે મૂકાવો છો, પણ કોણ છે મારું ઓડિયન્સ, ક્યાં છે, મને કોણ જોશે? મને કેમ ખબર પડે કે કોક સુધી મારો વિડીયો પહોંચશે કે નહીં પહોંચે? એન્ડ સડનલી આ વસ્તુ હું બપોરના ટાઈમે 2:30 વાગે કરતી હતી વાતચીત ભગવાન સાથે, સૂઈ ગઈ. પછી અને ઉઠું છું તો હું શું જોઉં છું ખબર છે? યુટ્યુબમાં કોમેન્ટ છે કે તમારો વિડીયો બહુ સરસ છે, તમે બહુ સરસ સમજો છો. ઓ માય ગોડ, ઓન ધ સ્પોટ મને આન્સર મળ્યો. પછી મને ખબર પડી કે નહીં યાર, આ વસ્તુ એક દિવસ આગળ વધશે. ભગવાનને કીધું છે તું કર. અત્યારે ભલે મારા 2000 થી હવે 3000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે, મોનેટાઇઝ બી એના ટાઈમે થઈ જ જશે. મને પૂરો ટ્રસ્ટ છે, કેમ કે તમારા સુધી પહોંચ્યું છે તો આગળ બી પહોંચશે. અને તમારી બી ફરજ છે કે બધા સુધી પહોંચાડવાની, કેમ કે તમને ફ્રીમાં જ મળે છે ને. હું ક્યાં પૈસા અત્યારે લઉં છું? નથી જ લેતી, રાઈટ? આ વસ્તુ આપોઆપ થઈ. પછી મને મારી ફ્રેન્ડે કીધું તું ઇન્સ્ટામાં ટ્રાય કર. એ કીધું યુટ્યુબમાં હજી તારો ઘણો કદાચ ટાઈમ લાગી શકે, તો ઇન્સ્ટા કર, ઇન્સ્ટામાં તારે વધારે ફાયદો થશે, મતલબ પોપ્યુલર વધારે જલ્દી થઈ જશે. એટલે મેં કીધું ઓકે, પણ મારે ઇન્સ્ટામાં ફેસ સાથે નથી થવું. મતલબ મારે યુટ્યુબમાં ફેસ સાથે ઓકે છે, પણ ઇન્સ્ટામાં મારે હાલ નથી કરવું ફેસ સાથે. તો હું કઈ વિશે કરું, કેવી રીતના કરું? મેં પછી ભગવાન સાથે વાત કરી કે હવે મારે શું કરવું. તો જ્યારે જો તમારા પાસે આપોઆપ કરવામાં આવે, કહું છું ને, તો એને મને મારી સામેથી એક બુકનો વિડીયો મોકલો. મેં કીધું હા, આ તો હિન્દીમાં છે, પણ મને ગુજરાતીમાં સમજાવતા બહુ વ્યવસ્થિત આવડે છે, મારી પાસે બુક્સ પણ ઘણી બધી છે. તો મેં ત્યાંથી સ્ટાર્ટ કરી દીધો બુકનો વિડીયો. એન્ડ ફાઇનલી તમે જોવો છો કે ફાઇનલી હવે મારા 50,000થી વધારે ફોલોવર્સ થવા આવ્યા. ઓ માય ગોડ, ફાવ ઇટ્સ અમેઝિંગ. એટલે આ ઉપરથી હું તમને કહું છું કે સમય આવે આપોઆપ તમારી સામે સંકેત આવશે, તમારી સામે બધું કરાવવામાં આવશે, તમને આપોઆપ ઇન્સ્પાયર કરવામાં આવશે, અંદરથી બહુ લાગણી થશે કર યાર. અને જો થાય ને તો યાર કરી લેજો પ્લીઝ. કેમ કે અમુક લોકો એમ કહે છે કે અમે કેમ માની કે આ વસ્તુ થાય કે નહીં, કે જો કોકને આપણે એમ થાય કે આના મેરેજ વહેલા થઈ ગયા, મારા કેમ નથી થયા. પણ એવું ના હોય, એના મેરેજ એના ટાઈમે થયા હોય, તમારા થશે ને ત્યારે તમને પણ ભગવાન એ બધું શુદ્ધ સમય આપી દેશે. બરાબર? એવું બને કે એના મેરેજ થયા હોય તો એને 2-3 વર્ષ 4 વર્ષ પછી બાળક આવે ને તમે ડાયરેક્ટ મેરેજ કરો ને તમારે 1 જ વર્ષમાં બાળક બી ભગવાન આપી દે કે નહીં ભાઈ આ વ્યક્તિને એના ટાઈમે બધું મળવું જોઈએ. તમને નોકરી બી મળે, છોકરો બી મળે, છોકરી બી મળે અને બાળક પણ મળે. બધું એકી સાથે ભગવાનનું અરેન્જ કરે જ હોય. બધાનો એક ફિક્સ ટાઈમ હોય છે, બસ એ ટાઈમ આવે ને એનો તમારે વેઇટ કરવાનો છે. એટલે એ રીતના વેઇટ નથી કરવાનું ક્યારે આવશે, ક્યારે થશે, ક્યારે જોબ મળશે, ક્યારે મેરેજ થશે, ક્યારે બેબી આવશે. નહીં યાર, એના ઉપર છોડી દેવાનું છે અને પોતાનું કર્મ કરવાનું છે. એના માટે અફર્મેશન કરો, ટાસ્ક કરો, પ્રેયર કરો અને પછી છોડી દો. તમે તમારું કર્મ કરી દીધું છે, પછી એના ઉપર છોડી દો. એના ટાઈમે તમને આપશે. એક વ્યક્તિ એવું કહે
કે ભાઈ મને આવું મતલબ યાર મારા વ્યક્તિના હારના છે ને એના બધાને સરકારી નોકરી લાગી ગઈ, મને કેમ નથી લાગતી, હું આટલા વર્ષથી મહેનત કરું છું યાર, કેમ આવું થાય છે. પણ જ્યારે એનો ટાઈમ એના એક ભાઈ હોય એને 5 વર્ષથી આ નોકરી મળી છે, એનો પગાર છે એ હવે ફિક્સ પગારમાં પછી એનો નીકળવાનો છે, બરાબર 26,500 હોય તો એમાંથી હવે એનો 30-38 થવાનો છે. પણ આ ભાઈને પછી જ્યારે 5 વર્ષ ઓલા પહેલાં એના ફ્રેન્ડને મળી ગઈ, પણ પછી આ ભાઈને જ્યારે મળવાની હતી ને જોબ ત્યારે મળીને ત્યારે એને કેવી મળી ખબર છે, ડાયરેક્ટ એનો 38,000 પગાર. વિચાર, એ 5 વર્ષનું શુદ્ધ સમય એને કુદરતે આપ્યું કે નહીં, રાઈટ. એ ચિંતા કરતા હતા કે મારું શું થશે, મારા ફ્રેન્ડ્સ બધાને મળી ગયું તો મને કેમ. પણ પછી તમને જે મળે છે ને અફલાતૂન મળે છે, બસ અફલાતૂન. હું તમને મારી જ વસ્તુ ઉપરથી કહું છું યાર. એક ટાઈમ એવો હતો કે હું 10-12 હજારમાં નોકરી કરતી હતી. અત્યારે મેં જે ઇન્ટેન્શન સેટ કર્યા હતા એ બધા જ ઇન્ટેન્શન મારા પૂરા થઈ ગયા છે. જે કમાણી મેં ધારી તે કમાણી મારી એનાથી ઉપર આવી ગઈ છે. લાઈક અને હજી ઘણું નવું થઈ રહ્યું છે. યુનિવર્સ મને સંકેત આપી રહ્યા છે અને સંકેત ઉપર હું કામ કરી રહ્યું છું. અત્યારે આ વિડીયો કોણ જોશે, ક્યારે જોશે મને નથી ખબર, પણ મને અંદરથી ઘણા ટાઈમથી આ ઈચ્છા હતી કે આ ટાઇટલ સાથે બનાવ, કે સમય આવે તમારી પાસે બધું આપોઆપ કરાવવામાં આવશે, તમારે નહીં કરવું પડે. જેમ મારી પાસે બધું કરાવવામાં આવ્યું, જેમ પેલા સર પાસે બધું કરાવવામાં આવ્યું, જેમ પેલા ભાઈ પાસે કરાવવામાં આવ્યું જોબ માટે, રાઈટ, એ બધું તમારી પાસે પણ કરાવવામાં આવશે. એટલે તમારું કામ છે અત્યારે જે કરો છો પૂરી શિદ્દતથી કરો. કરેલું ક્યારેય એળે નથી જતું, એ ગમે ત્યારે તમને રિઝલ્ટ આપશે. 16 મિનિટથી વધારે વિડીયો થઈ ગયો, પણ દિલથી કહું છું આ યુનિવર્સનું સાઇન છે, એમને મને ઇન્સ્પાયર કરી છે આ વિડીયો બનાવવા, તો નક્કી કંઈક ને કંઈક છુપાયેલું છે, કોકના માટે બહુ હેલ્પફુલ બનવાનું છે. અને જો તમારા સુધી પહોંચ્યો છે તો મતલબ લકી છો તમે. એકવાર જરૂર આ વસ્તુ ઉપર ફોકસ કરજો અને ટ્રાય કરજો. ચલો મળીએ નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.